કોણ ડરે છે પ્રવેગથી? ઘણી વખત વિજ્ઞાનમાં ખૂબ જ અઘરા શબ્દો હોય છે અને ઘણીવાર તો તેમાં ગણિત પણ આવે છે અને તેથી ઘણા બધા લોકોને વિજ્ઞાનથી ડર લાગે છે, પરંતુ આપણે એ લોકો જેવા નથી. આપણને વિજ્ઞાન સમજમાં આવે છે, આપણે તેનાથી ડરતા નથી. હવે આ પ્રવેગનું જ ઉદાહરણ લો. શું આ અઘરું છે? ના, જરા પણ નહીં. અહીં એક મોટરસાયકલનો આ અવાજ સાંભળો. તમે કહી શકો છો કે સમયની સાથે મોટરસાયકલનો વેગ વધી પણ નથી રહ્યો અને ઘટી પણ નથી રહ્યો. તે સમયની સાથે બદલાવવાનો નથી. હવે આ સ્થિતિમાં તમે કહી શકો છો કે જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે, વેગ વધી રહ્યો છે, એટલે કે વેગ સમયની સાથે વધે છે. હવે અહીં આપણને સ્પષ્ટ ખબર પડે છે કે મોટરસાયકલ ધીમી થાય તો અવાજ ઓછો થાય છે. જેમ જેમ સમય ઘટે છે તેમ તેમ તેનો વેગ ઘટતો જાય છે, એટલે કે સમયની સાથે વેગમાં ઘટાડો છે. પણ આ રેખાઓ ગ્રાફ પેપર ઉપર કેવી દેખાશે? આ ગ્રાફ આપણને જણાવે છે કે જે 3 પરિસ્થિતિઓને આપણે હમણાં જોઈ તેમાં કેવી રીતે સમયની સાથે વેગમાં ફેરફાર થાય છે. પહેલી સ્થિતિમાં વેગ શરૂઆતથી જ 20 મીટર પ્રતિ સેકન્ડ છે અને તે આગળ પણ એ જ રહે છે. તે ન તો ઘટે છે કે ન વધે છે. બીજી સ્થિતિમાં 0 સેકન્ડમાં વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ હતો. 1 સેકન્ડ પછી તે 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. 2 સેકન્ડ પછી તે 8 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. 3 સેકન્ડ પછી 12 મીટર પ્રતિ સેકન્ડ અને 4 સેકન્ડ પછી તે 16 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. તેનો અર્થ એ છે કે દરેક સેકન્ડે વેગ 4 મીટર પ્રતિ સેકન્ડ મુજબ વધી રહ્યો છે. આને પ્રવેગ કહેવામાં આવે છે. એટલે કે પ્રવેગ તે દર છે જેના દ્વારા કોઈ વસ્તુનો વેગ પ્રતિ સેકન્ડ બદલાતો રહે છે. આને આપણે કેવી રીતે લખી શકીએ? તેને 4 મીટર પ્રતિ સેકન્ડ અથવા 4 મીટર ભાગ્યા 1 સેકન્ડ ગુણ્યા 1 ભાગ્યા 1 સેકન્ડ આ રીતે લખવામાં આવે છે. જો મોટરસાયકલનો પ્રવેગ આ રીતનો જ રહે તો 5 સેકન્ડ પછી તેનો વેગ શું હશે? 4, 8, 12, 16, 20 અને 8 સેકન્ડ પછી 24, 28, 32 અથવા સરળ ભાષામાં કહીએ તો વેગ શોધવા માટે જે પ્રવેગની આપણને જાણ છે તેને આપણે તેટલી જ સેકન્ડ વડે ગુણીશું. ત્યારબાદ આપણે તેનો વેગ શોધવાનો છે. તો આ થશે 4 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 8 સેકન્ડ એટલે કે 32 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો એક નવો ગ્રાફ લઈએ અને જોઈએ કે તમે તેને બરાબર સમજ્યા છો કે નહીં. બરાબર? હવે દર સેકન્ડે આનો વેગ કેટલો વધી રહ્યો છે? ગ્રાફને મળવા માટે રેખા 1 સેકન્ડમાં ઉપર જાય છે અને પછી ફરીથી વેગના ગ્રાફને મળવા માટે આડી દિશામાં વધે છે. તેને દરેક સેકન્ડ માટે આમ જ કરવું પડશે. કેમ? મળી ગયો ને જવાબ? આ જ તો છે પ્રવેગ. પરંતુ તમે તેને કહેશો કેવી રીતે? પ્રવેગ છે મીટર અથવા મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર પ્રતિ સેકન્ડ. બરાબર ને? હવે જો કોઈ વસ્તુનો વેગ તે જ દરે અથવા તે જ પ્રવેગથી વધતો જાય તો 8 સેકન્ડ પછી તેનો વેગ શું હશે? શું તમે તે શોધી શકો છો? ચાલો વિડીયોમાં પાછા જાઓ અને જાણીને કહો. હવે એક છેલ્લો પ્રશ્ન. એક વસ્તુ એક નક્કી કરેલી ઊંચાઈએથી 3 સેકન્ડ માટે પડે છે. 3 સેકન્ડ પછી તેનો વેગ 29.4 મીટર પ્રતિ સેકન્ડનો છે. તો તેનો પ્રવેગ કેટલો થયો? તમે અહીં ગુણાકાર કરશો કે ભાગાકાર? ચાલો કેલ્ક્યુલેટર કાઢો અને શોધો.
મારા મિત્ર, આ જ પ્રવેગ છે જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી ઉત્પન્ન થયો છે. યાદ રાખજો.